છે ફાતેમાના વાળ ખાલી એમ જ છે, કઈ કોઈ જાતનું કઈ આમ રાખ ખાલી ફોટ જો દેખાઈશ જો કોની મસ્ત લાગે છે ફાતેમા। હે એવરીવન अस्सलामु अलैकुम। તો કેમ છો તમે બધા મજામાં ને? તો આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ આપણે ને અત્યારે છે ને આજે આપણે કોઈ વ્લોગ શૂટ નથી કર્યું, પણ આ તો આજે છે ને તે આપણે કંઈક ન્યૂ ટ્રાય કરી છે, તો મેં કીધું કે લાવ છે ને તે આપણે વિડીયો બનાવીને તમારા લોકો સાથે પણ હું શેર કરું। તો ઘણા ટાઈમથી છે ને આમ ફોનમાં સ્ક્રોલ કરતા હોય ને તો આપણને વિડીયો આવતા હોય ને અમુક વિડીયો એવા મેં જોયા હતા કે હેર કટના, એમ કે આગળ અહીંયા પોની વારી અને પછી બચાવને હેર કટ કરીએ તો મસ્ત લેયરમાં કટ થાય। તો પછી છે ને એવા વિડીયો જોઈને તો ફાતેમા એની મારી યારે જોતી હોય, પેલે મુસ્કાન હતી ને ત્યારે એ જોતી, એમ કહેતી મમ્મી અમને વેકેશન પડે ને તો છે ને કે મને દેખાડે, અમને એવા હેરકટ કરી દેજો એમ। તો અત્યારે ફાતેમા કહે છે કે મમ્મી મને થોડા હેરકટ કરી દેજો। પેલે ફાતેમાના વાળ જોઈ લ્યો, પાછળ પડતો ફાતેમા, હું જે એક સાઈડ થઈ જાઉં નકર વાર નહીં દેખાય ના, હજી આગળ આવ। જો આ છે ફાતેમાના વાળ, ખાલી એમ જ છે, કઈ કોઈ જાતનું કઈ શેપ બેપ કે કઈ કટિંગ આપેલું નથી। તો છે ને આપણે ટ્રાય કરશું કે જેટલા બને ને એટલા ઓછા કટ કરવાની, કેમ કે સ્કૂલનું વેકેશન કઈ બહુ જાજુ એ નથી, હમણાં ચાલુ થઈ જ જવાનું છે। બોલ ફાતેમા તારે કરાવવા છે કટિંગ? મોઢામાંથી બોલ, ડોકું એમ કે હા હા। કેટલા કાપું? થોડા સરખું બોલ, અમારે સામું જો કેટલા કાપું? થોડા કે સાવ કાપી નાખું? ના આવડા કરી નાખો એટલા ના તો આ તો ઠીક, હાલ ચાલ આપણે છે ને તે જો અત્યારે હવે ટ્રાય કરી છે કેવા થાય છે ને કેવા નહીં। પેલે તમે મારું વિડીયો જોઈ લેજો ને પછી તમારે કરવું હોય ને તો ઘરે અખતરો કરજો, નહીં કરતા નહીં। તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી છીએ। સૌથી પહેલા તો છે ને આપણે પોની વારવાની છે, પેલે ગૂંચ કાઢી લીધી છે મેં। આપણે છે ને કાલ સાંજે ફાતેમાને હેર વોશ કરાવ્યું। હા શું દઉં? હવે એને માઇક જોઈ છે, તું માઇક લઈ લઈશ તો હું શેમાં બોલીશ? અત્યારે થોડુંક અવાજ આવશે, તમે ઇગ્નોર કરજો કે બાજુમાં છે ને કામ ચાલુ છે ને એટલે। ફાતેમા હવે આમ થઈ જાય, એક જ મિનિટ હું એની માટે કઈક બીજો લઈ આવું તો આ માહિતી મને આપી દીધી, હું અહીંયા જ રહેજો ફાતેમા। ચલો ઉરેડને આપણે આપી દીધું છે। તો સૌથી પહેલા તો છે ને વારમાં ગૂંચ કાઢી લેશું ફાતેમા। હવે આમ થઈ જાય, આમ સાઈડ થઈ જાય, આમ નીચું મોટું કર, નીચું માથું, હા એમ નીચું કર। બધા વાર છે ને આગળની સાઈડ લઈ અને પોની વારવાની છે। પેલા આપણે પોની વારી લઈ, સરસ રીતે દાંતિયું ફેરવી અને પછી છે ને પોની વારવાની છે, એટલે આપણે જરાક કરી લઈએ આમ। પછી ફાતેમા સારા નહીં લાગે તો ₹50 દેવાના? વાર કપાવવા વાળા દઈએ કે કાપવા વાળા દઈએ? ચલો હવે લગભગ થઈ ગયા છે। હા બસ હવે આવી રીતે અહીંયા આપણે પોની વારી લેવાની છે। તો પેલા આપણે પોની વારી લઈએ। હા ખમ તો ખરી ફાતેમા, ઉભી રહી હું ના કર, ઉભી તું અડમાં, इसको लेवल लेती हूँ बालकू में। ये ठेली છે, ના કર, હા ત્રીજું બી દાંતિયા દેતી હું ખમ, એ ના કર ફાતેમા, તું પણ હવે તો સરખા નહીં રખતી। बीच में છે ને? હા તો ચાલો જો ફ્રેન્ડ્સ આપણે છે ને આવી રીતે આમ પોની વારી લીધી છે। આગળ થોડુંક આમ દેખાતું નથી મારા કપડાના કલરના હિસાબે કે શું કઈ ખબર નથી પડતી। ફાતેમા આમ સીધું રાખ મોઢું, પક્કું હવે કપાઈ જશે પછી કઈ નહીં થાય હો, બરોબર ને? હવે સીધું મોઢું રાખ, આમ સીધું મોઢું રાખ, એટલું બધું અધર નહીં, એવું આમ ના કર ફાતેમા। આ છોકરાઓના વાળ કાપવા બહુ અઘરા છે, એટલા કાપી નાખું, એટલા જવા દઉં છું, બરોબર? ઠીક ને? પછી વાસેથી જો રોવાનું નહીં હો। એ અલ્હમ્દુલિલ્લાહ
તું ઊંચું નીચું મોઢું ના કર. આમ રાખ, બસ. પણ તું આમ રાખ, આમ મોઢું રાખ, બસ. પેલા જેમ બને એમ ઓછા કાપવાની કોશિશ કરી આપણે. લઈ લીધી છે કાતર. હવે આટલા સુધી કાપી નાખો. આમ રાખ, ખાલી ફોટો. નહીં કાપતું ફાતેમાં. ઊંચા મોઢા રખ તું. મોઢા રખ, પણ મોઢા રખ તું, નીચે ના કરજા. ધીરે જ તો જો આપણે વાર કટ કરી લીધા છે, એટલા થયા છે. હજી કરું થોડાક કરું ફાતેમાં. હાલો રેવા દો, ચાલો આને વાર ખામ રૂક જા. ચાલો હવે રિઝલ્ટ જોશું આપણે. આમ નજીક ઉભી રહે, રિઝલ્ટ જોઈ કેવું કપાણા છે, કેવા થયા છે. ઉભી રહે, દાંતીઓ ફેરવવા દે પેલા. એટલું બધું ખાસ ફરક નથી લાગતો. આમ કર. હલો, 50 રૂપિયા. આમ તો ખરી, પણ 50 રૂપિયે. હા, એટલું બધું કઈ લાગતું નથી. ઓહો, ગરમી થઈ ગઈ. હા, તેમાં સરખી રહેવાય ત્યારે. આમ કર, પણ મને જોવા તો દે. આમ કર, વાંસે ફર, પણ પાછળ ફીર. કઈ નહીં ફરક પડતા ફાતામાં. હજી થોડોક કાપ દો, કઈ ફરક તો લાગતો નથી. આમ કર, વાંસે ફરતી જો, કઈ નથી લાગતું ફરકમાં. આગળથી કટકે ઉએ ખાલી એતા એ દેખ. આ કપાણે આમ કર. એ લાવ તો બાલ સરખે કરું, દાંતિયા દે. કઈ ફરક તો લગતા નહીં. એટલે કઈ વધારે કાપી ને તો જ ફરક આવે. હા, ક્યાં પણ તું મૂકતો ખરી ફાતેમાં. ક્યાં હે ફાતે ઉરુ. यूं ज रखियो फातेमा. હવે ઓકે એ ઉરું બાલ ના સીધી ઉભી રે વાંસેથી સરખે કરું. એ ઉરું ના કર. હવે સીધી જ રહ્યો, વાંસેથી બાલ સરખે કરતી. લાવ તો ઉરું કાતર દે. મૂક દે, આગી જા બસ. સીધી ઉભી રહે, સીધી ઉભી રહી, બસ. આગી જા ઉરું. એવું જ રહ્યું. લાવ તો ના કર ઉરું, ના કર. હા તેમાં નીચા ડોકા ના કરવા માં બાલ વળખા જાય. આગી જા. આમ કર.
ચલો ફાઇનલી હવે આપણે બે ઓલા રીતે તો કપાળા નહીં, કાંઈ મને એવું લાગ્યું નહીં. પછી જો મેં મારી રીતે કટ કરી દીધા છે. આમ ફર જો કેવા કટ કર્યા છે. પણ ફાતેમા આ લોકોને ના કપાવાય હો કોઈ દિવસ. સીધું મોઢું નથી રાખવું. ઓકે જો આમ રાખવું જો દેખાઈશ. લા પોની વારી દો. આમ કર એ બાલ હે હું આમ કર પોની વારી દો. ઊંચું કર. ગરમી છે ને કાં આગળથી લટબટે કાપી દઉં કઈ નહીં ફાતેમા. એટલે જ ને પછી આડી આવે છે ને પછી ફાતેમા બેન તો અમારા એવા છે ને કે આમ જીરીકે આમ કરીને કાનની પાછળ આમ વાળ નાના કે આડા આવતા હોય ને તોય ઉભી રહેજે માં. હાલ વાસે ફર પાછળ ફર મસ્ત લાગે છે ફાતેમા. एथिक भी तो असल लगती है पता अभी बच्चे हो ना तो ऐसे कपाओ પછી ના કપા सको. देखो नीचे गई तेरे बाल खराब हो गए थे बेटू. यूं रख सीधा रखियो दिखाओ वहां से. जो કોની મસ્ત લાગે છે ફાતેમા. જોયા મારી સામે જા. બાય બાય. તો આવી રીતે છે ને એમ આવતા તો હશે સ્ટેપ પણ છે ને એવું છે ને કે વધારે કાપું ને તો દેખાતા હશે. પછી મેં તો મારી રીતે કટ કરી લીધા છે પણ મસ્ત થઈ ગયા કટિંગ. હવે જો આગળ પછી વિચાર કરશું. જો મારે કરવા હશે તો હું એ કરી લઈશ મારા થોડા. અમે નીચે ના વાળ ઓલા થઈ ગયા હતા. ચલો હવે અહીંયાથી બધા વાળ ઉપાડી. હલો બાય બાય.